તાકાત હોય તો જેલમાં પૂરી જુઓ, ખેડૂતોનો અવાજ નહીં દબાય. બ્રિજરાજ સોલંકી આપ. સાણંદના ડરણ ગામે મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા હતા, જ્યાં ખેડૂતોની વહારે આમ આદમી પાર્ટીના પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકી પણ પહોંચ્યા હતા. આ તકે ખેડૂતોને સંબોધન કરતા આપ યુવા નેતા બ્રિજરાજ સોલંકીએ જણાવ્યું હતું કે આપણે ખેડૂતોએ સરકાર સામે છેક સુધી લડી લેવાનું છે. અગાઉ પણ જસદણ વિસ્તારમાં ગેરકાયદેસર વીજ થાંભલા નાખવાનું કામ કરવામાં આવ્યું હતું, ત્યારે અમે પોલીસ અને વીજ કંપનીના અધિકારીઓ સામે લડત આપતા આજે 6 દિવસથી એ કામ અટકી ગયું છે. હવે આપણે સૌએ એક થવાની અને સંગઠિત થવાની જરૂર છે, કારણ કે આ દેશનો ઇતિહાસ છે કે જ્યારે પણ આ દેશમાં ક્રાંતિ થઈ છે ત્યારે ખેડૂતોના દીકરાઓને ક્રાંતિ કરી છે, ગરીબ અને મજૂરોના દીકરાઓએ ક્રાંતિ કરી છે, ઉઘાડા પગે ફરતા લોકોએ ક્રાંતિ કરી છે. તેમણે ઉમેર્યું કે ભારતીય જનતા પાર્ટી અને સરકારના લોકો ત્રણેય ટાઈમ પેટ ભરીને શાંતિથી જમી શકે છે, તો એ આપણા ખેડૂતોની દેન છે. પરંતુ દુઃખ સાથે કહેવું પડે છે કે આ ગુજરાતની અંદર આપણો ખેડૂત દિવસે ને દિવસે દેવાદાર બનતો જાય છે. આ સરકારનું એક ષડયંત્ર છે કે ખેડૂતોને જીવવા પણ ન દેવા અને મરવા પણ ન દેવા. આ ખેડૂતો ક્યારેય દેવામાંથી બહાર ન આવવા જોઈએ, એવું આ સરકારનું ષડયંત્ર છે. હું તમને કહેવા માંગુ છું કે 2014માં આ સરકારે કીધું હતું કે 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરીશું, પરંતુ આજે એ વાતને 10 વર્ષ થઈ ગયા. આવક બમણી થવાને બદલે દેવા બમણા થઈ ગયા છે. ખેડૂતોનું દેવું 2014માં 75,000 કરોડ રૂપિયા હતું, જે આજે 10 વર્ષ પછી વધીને 1,51,000 કરોડને પાર થઈ ગયું છે. મારે આજે યુવાનોને કહેવું છે કે યુવાનો, ખેડૂતો માટે જાગો, ખેડૂતો માટે લડત લડો. જો લડી ન શકતા હોય તો સોશિયલ મીડિયા થકી લડો, લડી ન શકતા હો તો બોલો, બોલી ન શકતા હોય તો ઊભા રહો. જો સાથ પણ ન આપી શકતા હો તો જે લોકો લડી રહ્યા છે કે બોલે છે કે લખે છે તેનું મનોબળ ક્યારેય તોડશો નહીં, કારણ કે આ એ જ લોકો છે કે જે આપણા હક માટે લડાઈ લડી રહ્યા છે. જ્યાં સુધી મારા ગુજરાતના લાખો ખેડૂતોનું દેવું માફ કરવામાં નહીં આવે ત્યાં સુધી કોઈનામાં તાકાત નથી કે બ્રિજરાજ સોલંકીનો અવાજ દબાવી શકે. હવે જરૂર પડે ત્યારે એકવાર અજમાવીને જોજો. મારું કામ માત્ર બોલવાનું કે ભાષણબાજી કરવાનું નથી. હું લડી બતાવવા તૈયાર છું. શું તમે પણ તૈયાર છો? તમારી સાથે અહીંયા આંદોલનમાં બેઠવા આવશે અને છેલ્લા શ્વાસ સુધી આપણે સૌ લડી લેવાનું છે. મિત્રો, જસદણ વિછાની અંદર પણ ગેરકાયદેસર ખેતરોમાં ટાવર ઉભા કરવાનું કામ કર્યું. આ પોલીસને અને કંપનીના અધિકારીઓને જ્યારે મેં મોરો આપ્યો, આજે 6 દિવસ થઈ ગયા એ કામ બંધ રૂક્યું છે, ત્યારે આપણે સૌએ પણ એક થવાની જરૂર છે, સંગઠિત થવાની જરૂર છે. કારણ કે આ દેશનો ઇતિહાસ એવું કહે છે કે જ્યારે પણ આ દેશમાં ક્રાંતિ થઈ છે ત્યારે ખેડૂતોના દીકરાઓએ ક્રાંતિ કરી છે, ગરીબ અને મજૂર વર્ગના દીકરાઓએ ક્રાંતિ કરી છે, તૂટેલા ફાટેલા કપડા પહેરવા વાળા લોકોએ ક્રાંતિ કરી છે.